વ્યક્તિ સૂર્યની નિત્ય ઉપાસના કરે એની જ્ઞાન ચક્ષુ ખુલે, કારણ કે જગતનો આત્મા જ ભગવાન સૂર્ય છે. એટલા માટે વેદમાં પણ કહેવામાં આવ્યું છે સૂર્ય આત્મા જગતસ્થ સુખશ્ચ. અને એક રીતે તમે જોઈએ નમઃ સવિત્રે જગદૈક ચક્ષુષે જગત પ્રસૂતિ સ્થિતિ નાશ હેતવે ત્રયીમયાયા ત્રિગુણાત્મધારિણે વિરંચી નારાયણ શંકરાત્મને. જગતનો આત્મા જ ભગવાન સૂર્ય છે. જો સૂર્ય ન ઉદે તો આ સૃષ્ટિમાં કોઈ જીવ સજીવ રહી જ ન શકે. બહુ નજીક પણ ન જવું જોઈએ, અને બહુ દૂર સૂર્ય, સવારનો ઉગતો સૂર્ય હોય એ કેટલો મીઠો લાગે, અને સાંજનો આથમતો સૂર્ય હોય એ પણ મીઠો જ લાગે. પણ ફરક એટલો છે કે ઉદિત સૂર્યની ઉપાસના એ વ્યક્તિના ભાગ્યને ઉદય તરફ લઈ જતી હોય છે, અને આથમતા સૂર્યની ઉપાસના એ વ્યક્તિના જીવનના વિચારોને તિમિરાંધ તરફ લઈ જતી હોય છે. વિદેશવાળા સવારમાં સનબાથ લેવા જાય છે, અને આપણા બધા ભણેલા સનસેટ જોવા જાય છે. એટલે એનું ભાગ્ય ઉદિત થાય છે, અને આપણે સનસેટ જોવા જઈએ એટલે આપણું ભાગ્ય ધીરે 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 કરતા શિથિલ થાય છે. જગતનો આત્મા જ સૂર્ય છે. અને મને કેવું ગમશે, જેટલી ઉપાસના સૂર્યની સવારે તમે કરશો એટલું જ તમારું આત્મબળ વધશે. એટલા માટે તો ઋષિમુનિઓ સવારમાં પ્રાતઃકાલની અંદર સંધ્યા વંદન કરવા માટે બેસતા.